નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 16 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 13 જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ. દર વર્ષે 13 જૂને આલ્બિનિઝમ ધરાવતા જે વ્યક્તિ માનવ અધિકારની જાળવણી રાખવા અને આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધુમાં આ એક રોગ ભેદભાવ નોંધપાત્ર સ્થળને નીચું કરવાનું છે, કારણ કે બધાએ સમાન જ છે અને સમાન રીતે જ રહેવું. પેલા શબ્દનો અર્થ જોઈ લઈએ. આલ્બસ જે સફેદ એટલે કે સફેદ થાય છે, અને આલ્બિનિઝમ શબ્દનો ઉપયોગ આલ્બિનિઝમ ધરાવતા વ્યક્તિઓનો થાય, કારણ કે આપણી ઘોડે એને મેલેનિનનો અભાવ હોય, એટલે એના રંગ અને જે સાંભળીને બધી છે ને સફેદ કલરનું હોય, તમે જોયેલ હશે ભૂરિયા જેવા હોય. આલ્બિનિઝમ તરીકે ઓળખાતા આનુવંશિક સ્થિતિને કારણે સામાન્ય કરતાં ઓછા મેલેનિન રંધક દ્રવ્યના કારણે થાય છે. તે ત્વચા, વાળ અને આંખો વગેરે મેલેનિનના અભાવને કારણે સફેદ રંગના હોય છે. તો ખાસ આ નોંધ લેવી આ રોગનું કારણ. અને આની થીમ તો કે આપણા અધિકારીઓની માગણી, આપણે ત્વચાનું રક્ષણ કરો અને આપણું જીવન રક્ષણ કરો. તો ખાસ થીમ પર યાદ રાખવી. ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ. 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતીનો દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ, 8 જૂને વિશ્વ મગજની ગાંઠનો દિવસ પણ હોય, 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ, 9 જૂને વિશ્વ માન્યતા દિવસ પણ હોય, 10 જૂન સંસ્કૃતિ વચ્ચે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો, 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ, અને 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ આપણે ઉજવી ચૂક્યા છે એટલા દિવસો. ત્યારબાદ તાજેતરમાં ત્રીજી સંયુક્ત રાષ્ટ્રીય મહાસાગરીય પરિષદ ક્યાં યોજાઈ રહી છે? તો ફ્રાન્સ ખાતે સમાપ્ત થઈ ગઈ. તો જોઈ લઈએ. તો ફ્રાન્સના નાઇસરમાં 5 દિવસીય ઉચ્ચ સ્તરીય ચર્ચા પર વાટાઘાટો પછી ત્રીજી સંયુક્ત રાષ્ટ્રીય મહાસાગરીય પરિષદ સમાપ્ત થઈ. આ પરિષદ રાજ્યમાં જે વડાઓ, મંત્રીઓ, વૈજ્ઞાનિકો, જે વિદેશી નેતાઓ, યુવાનો અને નાગરિક સમાજને ટકાઉ વિકાસ ધ્યેય જે 14 છે ને આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એને અને પાણીને નીચી જતી પ્રગતિને વેગ આપવા માટે આ ભરાણી હતી. અને તેનું આયોજન ફ્રાન્સ અને કોસ્ટન રિયા સંયુક્ત રીતે કર્યું હતું. આની થીમ તો કે બધાના હિસ્સેદારોમાં એકત્રિત કરો અને સમુદ્રના રક્ષણ અને ટકાઉ ઉપયોગમાં કાર્યવાહી ઝડપથી આગળ વધારો, એવી થીમ સાથે આને સમાપ્ત કરી. આનો ધ્યેય તો કે 14 ટકાઉ વિકાસ મહાસાગરીય, સમુદ્ર અને દરિયાની જે સંસાધન સંરક્ષણ અને ટકાઉનો ઉપયોગ હાંસિલ કરવાનું છે. તો ખાસ આપણને ખબર જ છે, અને આપણા જે વૈજ્ઞાનિક અથવા તો પૃથ્વી વૈજ્ઞાનિક મંત્રી છે ને, સ્વતંત્ર હવાલો ધરાવે ડૉક્ટર જીતેન્દ્ર સિંહમાં ભાગ લેવા પણ ગયા હતા, ત્યારે આપણે ચર્ચા કરી હતી. જ્યારે ચોથી આ ત્રીજી સમાપ્ત થઈ ગઈ. હવે ચોથી તો કે ચીન અને દક્ષિણ કોરિયામાં 2028માં સહયજમાન રીતે ભરાશે. અને ઇન્ડોનેશિયા વૈશ્વિક બેંક અને ભાગીદારી સાથે મળી અને ઇન્ડોનેશિયામાં કોરલ રીફ ઇકોસિસ્ટમને રક્ષણ આપવા માટે ખાનગી મૂડી એકત્રિત કરવાના હેતુ કોરલ બોન્ડ શરૂ કર્યું છે. આ બધી અહીં થયું છે એટલા માટે કરંટમાં છે. પહેલી બેઠકની વાત કરીએ તો સ્વીડન અને ફિજીએ યોજી હતી યુનાઇટેડ સ્ટેટ ન્યૂયોર્ક ખાતે 2017માં. બીજી આવૃત્તિ પોર્ટુગલના લિસ્બનમાં આયોજિત થયું હતું, પોર્ટુગલ અને કેન્યાના સહયજમાન પદે. ત્રીજી તો આપણે જોઈ જ લીધી, ક્યાં ભરાણી? ફ્રાન્સ ખાતે. એ પણ યાદ રાખવું. અને સૌથી ચીન અને કેમાં ભરાશે? દક્ષિણ ચીન અને બીજો કયો દેશ છે? તો ચીન અને દક્ષિણ કોરિયા બંનેમાં સહયજમાન રીતે ભરાશે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારતીય લોકપાલે નવું સૂત્ર આપ્યું છે. લોકપાલનો અમલ ક્યારે થયો હતો? તો 2014માં થયો હતો. કાયદો 2013માં આવ્યો, અમલ 2014માં થયો. આ ખાસ કરીને ભૂલાય નહીં, તો જોઈ લઈએ. તો ભારતીય લોકપાલની પૂર્ણ બેન્ચ એક નવું સૂત્ર આપ્યું, નાગરિકો સશક્ત બનાવો, ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરો, આવું નવું સૂત્ર આપ્યું. તો જૂનું સૂત્ર કયું છે એ બધી આપણે ચર્ચા કરવાના જ છે. તો સંસ્થાકીય દ્રશ્ય અને જાહેર સંપર્ક વધારવાના પ્રયાસના ભાગરૂપે નવું સૂત્ર જે જૂનું સૂત્રને બદલશે. અને કેન્દ્રમાં લોકપાલ હોય અને રાજ્યમાં લોકાયુક્ત હોય. તો આ બંને પદો ખાસ કન્ફ્યુઝનને દૂર કરવું. અને આ બંને શબ્દ LM સંઘવી જે હતા ને એના દ્વારા આપવામાં આવ્યા હતા. એ તો ખાસ આ માહિતી પર યાદ રાખવી. ભારતમાં લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 આવ્યો હતો.
એની સ્થાપિક અને સ્વતંત્રતા વૈધાનિક સંસ્થા તરીકે જાહેર કરી હતી. જાહેરાત અધિકાર સામે ભ્રષ્ટાચાર આરોપની તપાસ કરવા માટેની છે અને દાયકાઓના કાયદા વિચાર વિમર્શ અને કેન્દ્રીય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાને જાહેર માંગને કારણે આ કાયદો 16 જાન્યુઆરી 2014ના રોજ અમલ આવ્યો હતો અને આનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે. હવે જૂનું નવું બંને સૂત્ર જોઈ લઈએ. પહેલું સૂત્ર તો મા ગુંદા કશ્ય ધનમ, આ સંસ્કૃતમાં છે. આનો અર્થ કોઈની સંપત્તિ માટે લોભ ન બનો. જ્યારે નવું સૂત્ર તો કે નાગરિકે સશક્ત બનવો અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવો. તો ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ સરસામાં અટાણે આ જ છે અને લોગો તમે થંબનેલમાં જોયો જ હશે. એક અધ્યક્ષ અને જે અધ્યક્ષ હોય ને એ ભૂતપૂર્વ CJI અથવા તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય. તો પ્રથમ લોકપાલ અધ્યક્ષ કોણ હતા? તો પિનાકી ઘોષ હતા અને હાલ બીજા નંબરના અજય માણિક રાવ છે. તો ખાસ આની સ્ટેટિક એટલે કે આની રચના જોઈએ આપણે. બીજા 8 સભ્યો હોય, એમાં 4 ન્યાયિક સભ્યો હોય અને 4 બિન ન્યાયિક સભ્યો હોય. આની વાત કરીએ તો ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિની ભલામણથી આ બધીની નિયુક્તિ થાય છે અને એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવે. પછી તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ ભ્રષ્ટાચારોના કેસોની તપાસ કરવી એ આ લોકપાલ અને લોકાયુક્ત બંનેના કાર્ય છે. પણ લોકપાલ અને લોકાયુક્ત રાજ્ય અને કેન્દ્ર બંનેમાં અલગ અલગ હોય છે. તો એ પોઈન્ટ પણ જોઈ લેવો તમારી રીતના. ત્યારબાદ રોનાલ્ડોએ સ્પોર્ટ વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા. તો આ ટુર્નામેન્ટ ક્યાં યોજાવાની છે? રિયાદ, સાઉદી અરેબિયા ખાતે આ ટુર્નામેન્ટ યોજાવાની છે. તો જોઈ લઈએ. તો ફૂટબોલ આઇકોન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સ્પોર્ટ વર્લ્ડ કપ ફ્રાઉન્ટ દ્વારા સ્પોર્ટ વર્લ્ડ કપ 2025 માટે ગ્લોબલ એમ્બેસેડર તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા. આ નિમણૂક પરંપરા, રમત અને સ્પોર્ટ વચ્ચેનું મહત્વપૂર્ણ ક્રોસઓવર દર્શાવે છે, કારણ કે 5 વખત બોલોન ડિઓર વિજેતા આ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ઘણા એવા ફૂટબોલમાં તો તમે આને જાણતા જ હશો. આ ટુર્નામેન્ટ 7 જુલાઈથી 24 ઓગસ્ટ 2025 દરમિયાન સાઉદી અરેબિયાના રિયાદમાં યોજાવાની છે. તો એના માર્કેટિંગ હાતું આ રોનાલ્ડોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ખાસ એવું જ છે, બીજું કંઈ નથી. ત્યારબાદ ભારતીય મૂળના ચિકિત્સા બોબી મુક્કામાલાએ કઈ મેડિકલ એજન્સીના પ્રમુખ તરીકે શપથ લીધા છે? તો અમેરિકાની એક મેડિકલ એજન્સી છે ને એના પ્રમુખ તરીકે શપથ લીધા. તો ભારત માટે ગર્વની વાત. ભારતીય મૂળના ચિકિત્સક બોબી મુક્કામાએ અમેરિકન મેડિકલ એસોસિએશનના 180માં પ્રમુખ તરીકે શપથ લીધા, જે સંસ્થાનું નેતૃત્વ કરનાર ભારતીય વારસાની પ્રથમ ચિકિત્સક બન્યા છે. તો કે આ સંસ્થાનું જે પેલું પદ સંભાળનાર પ્રથમ છે એટલા માટે યાદ રાખવા, અને ભારતના છે એટલે તો યાદ જ રાખવાના હોય. એસોસિએશન અને જે નિવેદન અનુસાર કાન, નાક અને ગળાના નિષ્ણાત છે આ ઓટોલેરિંગોલોજિસ્ટ ડૉક્ટર મુક્કામાલાએ મંગળવારે શપથ લીધા અને તે આંધ્રપ્રદેશથી બિલોંગ કરે છે. તો આ બંને યાદ રાખવા પોઈન્ટો. જ્યારે અમેરિકન મેડિકલ એસોસિએશનની વાત કરીએ, એ અમેરિકાની એક પ્રખ્યાત તબીબી સંસ્થા છે જેની સ્થાપના 1847માં થઈ હતી. આનું મુખ્ય મથક શિકાગો, યુનાઇટેડ સ્ટેટ ખાતે છે. તો ખાસ આ પોઈન્ટો નોંધી જ લેવાનો હોય. ત્યારબાદ કયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત અદ્યતન હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરવા માટે તૈયાર છે? તો પ્રોજેક્ટ વિષ્ણુ અંતર્ગત આ બનાવી રહ્યું છે અને આ બીજી મિસાઇલ છે જેનું પરીક્ષણ થવાનું છે. તો દેશની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવા માટે ભારત ઓપરેશન સિંદૂરની સફળતા 1 મહિના પછી બીજી મિસાઇલ લોન્ચ કરવા માટે તૈયાર છે, કારણ કે દેશની સૌથી અત્યાધુનિક હાઇપરસોનિક મિસાઇલ એક્સટેન્ડ ટ્રેડિશનલ લોંગ ડિસ્ટન્સ હાઇપરસોનિક ક્રૂ મિસાઇલ, આનું ફૂલ ફોર્મ થાય છે, નું પરીક્ષણ કરવા માટે તૈયાર છે. અને DRDOના ગુપ્ત પ્રોજેક્ટ વિષ્ણુના ભાગરૂપે સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ આ ભૂરાજકીય રમત ચેલેન્જ તરીકે બિરદાવવામાં આવશે. તો જોઈ લે થોડીક આ મિસાઇલની વિશેષતાને વગેરે. તો ક્રૂઝ મિસાઇલ અંતર્ગત આ બધી વિકસાવવામાં આવી રહ્યું છે અને આનો પ્રોજેક્ટ તો કયો છે? તો પ્રોજેક્ટ વિષ્ણુ છે. આ એક સ્વદેશી હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે જેનું નિર્માણ DRDO દ્વારા થઈ રહ્યું છે. આની રેન્જ લગભગ 1500 કિલોમીટર છે. આની ઝડપ 8 મેક એટલે કે આશરે 1100 કિલોમીટર કલાક છે. આના દ્વારા પરમાણુ હુમલા પર કરી શકાય છે, એટલે કે એને રોકી શકાય છે. અને આ મિસાઇલ 3 પ્લેટફોર્મ ઉપર મૂકી શકાય. રડાર કેવું જોઈએ કે વાં ઊભો એને ઉડાડી જ દેવાનો. જમીન, હવા, સમુદ્ર ત્રણેય પરથી લોન્ચ કરી શકાય, એટલા માટે IMP છે. ભારતની આ બીજી છે. DRDO વિકસાવી રહ્યું છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ થાય. 1 જાન્યુઆરી 1958ના રોજ એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને ચેરમેન સમીર V કામત છે. આનું સૂત્ર શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો ખાસ એટલી સ્ટેટિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે
ક્રોપ્સી શરૂ કર્યું. કયા ક્ષેત્રને લાભ મળશે? તો ખેડૂતોને લાભ મળશે. જે ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયો હોય ને તો એને એક ટાઈપનું કવચ આપશે કે આ એક એપ છે, એને ફોટા બોટાને બધી નાખશે, એ જોહે કેવું નુકસાન થયું છે, એના આધારિત એને વળતર આપવામાં આવશે. તો જોઈ લઈએ. તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કોપ્સી શરૂ કર્યું. જે યોજના ધરાવે છે કે ખેડૂતને ફોટોગ્રાફી એઆઈ આધારિત મોડલનો ઉપયોગ કરી પાકની માહિતી એકત્રિત કરવા એનો અભ્યાસ કરશે. અને આ અભ્યાસ શા માટે મહત્વપૂર્ણ છે તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ વગેરે કહે. ક્રોપ્સી એટલે કનેક્શન ઓફ અ રિયલ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટો ઓફ પાક. આ યોજના મૂળ જે પાક તેમાં ચક્રવાક દરમિયાન 4-5 વખત ફોટોગ્રાફ કરવામાં આવશે અને ચિત્રનું વિશ્લેષણ કરી અને તેના શ્વાસ અને મધ્ય ઋતુ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરશે અને એ મુજબ એને વળતર આપવામાં આવશે. તો ખાસ એ માટે આ એક એપ છે અને આનો અભ્યાસની શરૂઆત 2 ઋતુઓ હાથ ધરવામાં આવશે, જે ખરીફ અને રવિ બંને પાકોને લાભ થાય, કારણ કે જાયદ પાક એ જવા જ દેવાનો, એમ યાદ રાખવું. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 કયા શહેર ખાતે સમાપ્ત થઈ? તો લંડન ખાતે સમાપ્ત થઈ. તો જોઈ લઈએ. તો શનિવારે લોર્ડ્સ લંડન ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હારી અને દક્ષિણ આફ્રિકાએ પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે કોણીએ? તો દક્ષિણ આફ્રિકાએ. અને દક્ષિણ આફ્રિકાએ જીત્યું એનું પ્રથમ છે. કેપ્ટન ટ્રેમ્બા બાવુમાં હતા દક્ષિણ આફ્રિકા તરફથી અને મેન ઓફ ધ મેચ એડન્ટ માર્કરામને બનાવ્યા. જ્યારે દક્ષિણ આફ્રિકાની પુરુષોની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જે પ્રોટીઝ પણ કહેવામાં આવે છે, ઇન્ડિયામાં ભાગ લીધો હતો. તો ખાસ એટલી માહિતી આ ચેમ્પિયનશિપ વિશે યાદ રાખવી. દક્ષિણ આફ્રિકા સરસા માર્યું. કેપિટલ પ્રિટોરિયા છે, જે વહીવટી છે. કેપ ટાઉન છે, જેમાં વિધાનસભા આવેલી છે. બ્લૂમફોર્ટન એક ન્યાયાલય છે. ટૂંકમાં 3 છે કેપિટલ. સલણ તો કે સાઉથ આફ્રિકન રેન્ડ છે અને પ્રમુખ તો કે સિરિયન રામાફોસા છે. તો ખાસ એટલી બેઝિક માહિતી આના વિશે યાદ રાખવી. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે શાળાઓએ જતી બાળકીઓ માટે ટલ્કી વંદના યોજના શરૂ કરી? તો આ યોજના આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. તો જોઈ લઈએ. આંધ્રપ્રદેશ સરકારે ટલ્કી વંદના યોજના શરૂ કરી, જે શાળાએ જતી બાળકને 15,000 રૂપિયા ખાતામાં નાખવામાં આવશે. જેનાથી શું થાય તો કે માતા પિતા જે બાળમજૂરી બાળકોને કરાવતા હોય એ અટકશે અને બાળક ભણશે તો થોડુંક આગળ વધશે, એવો આનો ઉદ્દેશ્ય છે. તો આંધ્રપ્રદેશ શાળાએ શિક્ષણ વિભાગે શનિવારે જારી કર્યું અખબાર યાદીમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ થલકી વંદના યોજના હેઠળ પાત્ર આરોગ્ય લાભાર્થીઓની યાદી જાહેર કરી અને રિલીઝ મુજબ પાત્ર વિદ્યાર્થીઓની માતાના ખાતામાં 15,000 રોકડ રકમ જે નાખવામાં આવશે અને આ ગામ સચિવાલયમાં ઉપલબ્ધ થશે. આની એન્ટ્રીને વગેરે તમારે કરવી હોય તો આંધ્રપ્રદેશના ગામ સચિવાલયમાં જઈ શકો. આંધ્રપ્રદેશની વાત આવી. કેપિટલ અમરાવતી છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ છે. ગવર્નર અબ્દુલ નજીર છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કાશ્મીર ઇન્ડક્શન્સ ડિસ્ટ્રિક્ટિંગ ધ સ્ટેટ રિસ્પોન્સ રિવિઝિંગ 1989થી 19 પુસ્તકના લેખક કોણ છે? તો યોગેન્દ્ર કંધારી આના દ્વારા લખવામાં આવ્યું છે આ પુસ્તક. તો નિવૃત્ત કર્નલ યોગેન્દ્ર કંધારી દ્વારા લખાયેલ કાશ્મીર બળવા પર પુસ્તક શનિવારે ચંદીગઢ પ્રેસ ક્લબ ખાતે વિમોચન કરવામાં આવ્યું અને આમાં તો કે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ બિપિન મલિક આ પુસ્તકનું વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને કાશ્મીરના જે પંડિતો માટે મોટા પાયે જે વિસ્થાપન અને ઉદ્ભવના નૈતિક શૂન્યવાન સુધીના ચિત્ર અહીંયા રજૂ કર્યા અને એનો જ આખો ઇતિહાસ દર્શાવે છે. ક્યાંથી? તો કે 1989થી 19 સુધીનો. તો ખાસ આ એક ઇમ્પોર્ટન્ટ પુસ્તક પર યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ કર્યા વિના જવું નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.